जय सद्गुरुदेव। मानव महिमा भाग 287। आ त्रिलोकीनाथ एटले आदि ब्रह्म कहो के विराट पुरुष कहो के सोहम पुरुष कहो के परमात्मा पुरुष थी पुरुषनी उत्पत्ति कहो के बधा ज देवोना देहधारी देवोना घर कहो के अक्षर पुरुष कहो के सगुण पुरुष कहो के राम अने रहीम ना घर कहो। आ બધા નામ જુદા પણ વસ્તુ એક અને આ બધાથી ન્યારું નિજ આત્માનું ઘર જે અમરલોક છે અને તેનાથી નીચેના ત્રિલોક નાશવંત છે। તો આ સોહમ પુરુષે એક એવો ખેલ રચ્યો છે કે જીવને મૂળ ઘરે જવું ગમતું નથી, કારણ કે સોહમ પુરુષે અને માયાએ ખેલ રચ્યો છે ને કે માનવને પોતાના અસલ વતનમાં જવું ગમતું નથી અને 3 લોક તો નાશવંત છે અને ચોથો લોક તે અમરલોક છે। પણ આ નાશવંત જગતમાં સોહમ પુરુષનું મન અને માયાની વાસનાથી જીવ એવો રંગાઈ ગયો છે કે નાચવું, રાયડું પાડવી કે ગાવું, કૂદવું કે તાળીઓ પાડવી કે આ મંદિરથી ઓલા મંદિરે ફરવું વગેરે વગેરે। આ દેવોના દેશમાં એના રંગમાં એવો જીવ રંગાઈ જાય છે કે તેને પોતાનો અમરલોક યાદ આવતો નથી અને આ મૃત્યુલોકમાં અવતારી દેહધારીમાં એટલો બધો રંગાઈ ગયો છે કે મૂળને ઓળખવાની કોશિશ નથી કરતો અને મૂળને ઓળખવાની કોશિશ કરવા સદગુરુ કરે તો તે મંત્રો લઈને કહે મંડાઈ જાવ દેહમાં ગોતવા, ને ઓળખાણ અને આંધળા ગોતવા જવું તો તેને અમરલોક ક્યારેય મળે નહીં। મનન કરો રામ ભરોસે। તો અમારા સદગુરુ કહે છે કે આ કાયાકોટમાં બહુ ભારી મોટી ખોટ છે। તો તે કઈ ખોટ હશે? તો તે આ કાયામાં ભરેલા વિકાર, જે કામ, ક્રોધ, મદ, મોહ, મમતા, વિષય વાસના, એ બધી વિકાર વૃત્તિ માયાની છે। તે બધી મોટી ખોટ છે, એટલે તો જન્મ મરણના ફેરા મળતા નથી। તો હે માનવ, તે વિકારને દૂર કરીને સદગુરુ ગમથી કીર્તારને ભજો। વિકાર દૂર થતા કીર્તાર રીઝે। ભીતરના ઓર સાફ કરો અને વિષય વિકારને ત્યાગો। નિર્વાણ નામ સમરો અને શબ્દ સુરતાનું ભજન કરીને નિત્ય અભ્યાસ કરો, કેમ કે જેમ જેમ અભ્યાસ વધશે તેમ તેમ ભીતરની નાડીઓ શુદ્ધ થતી જશે, તેમ તેમ વિકારનો નાશ થતો જશે, જેથી કર્મના ઝાડા કપાશે, જેથી જીવનો ભ્રમ એટલે પછી તેને કાળ ખાય નહીં। પછી કે છે કે ઉભરી આવી ગુરુની ઓટ, એટલે સદગુરુએ જે જ્ઞાન આપ્યા તે ઉરમાં ઉભરાય આવ્યા, એટલે વિષયનો નાશ થવા લાગ્યો। એટલે સદગુરુ જ આપણા સાધન આધાર છે। તો અમારા સદગુરુના સત્સંગ સાંભળીને સદા ગુરુ શરણે રહીને પાર ઉતરી શકાય છે। જય સદગુરુદેવ। કાયાકોટમાં ખોટ રે, અનંત વિકાર રે, એને કરી દે દૂર, રીજે રે કરતાર રે, કાયાકોટમાં ખોટ રે, આપણા ઓર કરો સાફ, ત્યજો વિષય વાસના રે, સમરો રે નામ નિર્વાણ, કર નિત્ય અભ્યાસ રે, કાયાકોટમાં ખોટ રે।
કરતા નિત્ય અભ્યાસને કાપે કર્મના જાડ રે હવે જીવનો બ્રહ્મ રે ખાઈ નહીં કાળ રે કાયા કોટમાં ખોટ રે ઉભરી આવી ગુરુની ઓટ સાધન યાતાર રે પ્રવીણ રામના સત્સંગમાં ઉતરાય ભવ પાર રે કાયા કોટમાં ખોટ રે અનંત વિકાર રે કાયા કોટમાં ખોટ રે. તો જે સદગુરુ થકી પાર ઉતરી શકાય તેવા અમારા સદગુરુ છે. તો અમારા સદગુરુને વિનંતી કરતા સદગુરુના પટ્ટ શિષ્ય કહે છે કે હે સદગુરુ, મારી વિનંતી સાંભળો. હું તમારા દ્વારે આવીને પડ્યો છું. હે ભવોના ભય હરનારા, હે સર્વ સુખકારી, તારા નામ તો હર કોઈ જીવ સમરે છે. જેમ કે ઋષિ મુનિ ગણો એ પણ તારા નામ સમર્યા છે. હે સદા સર્વ સુખની ખાણ, હે સકળ જગના નિષ્દિન હિતકારી, હે ઘટ ઘટ ગામી, હે અંતર્યામી પ્રભુ, આ સુર નર મુનિ પશુ તમે જ ભર્યા છે. એમ સદગુરુની વિનંતી કરીને દાસ કહે છે કે હું આપના શરણમાં છું. તો સદગુરુએ જન્મ મરણ સર્વ હૈરા. જય સદગુરુદેવ. હે સાંભળ 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 વિનંતી અમારી, આવી પડ્યો હું શરણ તારા, સાંભળ વિનંતી અમારી. ભવ ભય હારી સર્વ સુખકારી, ઋષિ મુનિ ગણોએ તારા નામ સ્મર્યા. સાંભળ 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 વિનંતી અમારી, દયા નિસ્દીન સર્વ સુખની ખાણો, સકળ જગતના નિસ્દિન હિતકારી. સાંભળ 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 વિનંતી અમારી, ઘટ ઘટ ગામી અંતરયામી, સુર નર પશુ જગ જીવન ભોરિયા. સાંભળ 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 વિનંતી અમારી, પ્રવીણ રામ શરણમાં તમારી, જન્મ મરણ સરોવરિયા. સાંભળ 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 વિનંતી અમારી. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે બેગમ પુરુષ બેખબર, એટલે બેગમ પુરુષ પરમાત્માની કોઈને ગમ નથી, અગમ અથાગ ભરેલા છે છતાં. તો અમારા સદગુરુ કહે છે કે જે કોઈ જો અગમની ખબર લાવે કે અગમની ગમ કરાવે તે ખુદ જ બેગમ બની જાય છે. પરંતુ માનવ મનના અહંકારથી જ પોતાની બુદ્ધિથી જ હેરાન થાય છે. એટલે તો ચેતન એવા ચક્રાયા રહ્યા છે જે અજ્ઞાનીને નજરમાં ન આવે. 5 તત્વ અને 3 ગુણ તરે છે, જે આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વી, અને રજોગુણ, તમોગુણ અને સત્વગુણ તરે. તેમાં એક બૂંદ બૂંદ ઉપજે છે. 52 અક્ષર ત્યાં લાગે નહીં
કે કરોડો ભાણ પણ લાગે નહીં. એટલે કરોડો સૂર્યના પ્રકાશ કરો છતાં ત્યાં કોઈ પ્રકારે ત્યાં અજવાળા પહોંચે નહીં. એમ અમારા સદગુરુ કે છે કે કાજી પંડિત પણ હાર્યા, કારણ કે કાજી પંડિતો 4 વેદ અને 4 કલમમાં પડ્યા છે ને, તો તે બંધનનો માર્ગ છે. તો બંધનમાંથી મુક્ત પામવાનો માર્ગ પંચમ વેદ અને 5 કલમાનો છે. જય સદગુરુદેવ. હે બેગમ પુરુષ બેખબર રે યગમય થાય, જો કોઈ ખબર લાવે એ ગમની એ જ બેગમ બની જાય. હે બેગમ પુરુષ બેખબર રે યગમય થાય, મન અહંકાર બુદ્ધિ હોય રામ, ચેતન રહ્યા ચકરાયા. એ બેગમ પુરુષ બેખબર રે યગમય થાય, 5 તત્વ તૃણ ગુણ તરે, બુંદ બુંદ ઉપજે એમાં. એ બેગમ પુરુષ બેખબર રે યગમય થાય, 52 અક્ષર લાગે નહીં જ્યાં, કરોડ બાણ લાગે નહીં. હે બેગમ પુરુષ બેખબર રે યગમય થાય, પ્રવીણ રામ કહે કથિમતી થાય કાજી પંડિત હરાય. હે બેગમ પુરુષ બેખબર રે યગમય થાય. રામ ભરોસે. જય સદગુરુ. તો અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, જો તમે સાચા જ્ઞાની હોય તો હું બુજું, એટલે તો હું જરૂર તૃપ્ત થાવ. તો તમે મને સત્ય વાત બતાવો, અને જો તમે નથી જાણતા તો મને એટલું કહો કે અમે નથી જાણતા, અને જો જાણતા હોય તો હું પૂછું એટલા પ્રશ્નોના સાચા ઉત્તર આપો. જો સાચા ઉત્તર ન આપી શકો તો ભક્તિ કાચી છે. તો શિષ્ય પ્રશ્ન કરે છે કે શું ઈશ્વર શું છે, અને માયાથી રચ્યું તે શું? શું માયા ઈશ્વરથી રચી છે? શું અવિદ્યાથી જીવથી રચી છે, કે અવિદ્યાથી જીવ રચ્યા છે? હે સદગુરુદેવ, સંતોની વાણીમાં કહે છે કે કર્મ કાયાથી રચ્યા છે. તો શું તે સત્ય વાત છે કે કર્મથી કાયા રચી છે? કઈ વાત સત્ય છે? અને સંતોની વાણીમાં એવું પણ કહે છે કે બુદ્ધિમાંથી અજ્ઞાન રચ્યા છે. તો તમે મને સત્ય વાત બતાવો કે અજ્ઞાનથી બુદ્ધિ રચી છે કે બુદ્ધિથી અજ્ઞાન રચ્યા છે? હે સદગુરુદેવ, 4 જીવો એટલે 4 ખાણી, જે ઈંડજ, પિંડજ, ઉષ્મજ અને સ્થાવર. તેમાં પિંડજ ખાણીમાં 4 જીવ એટલે બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એટલે દરેક વર્ણના જીવ સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને પરમાત્માની ભક્તિ કરીને દેવોના લોકમાંથી મુક્તિ મેળવી શકે છે. તો આ 4 ખાણી કોને રચી છે એ મને સત્ય બતાવો. તેમાં 84 લાખ ખાણીમાં 4 મુક્તિ કોણ અને કેને રચી છે? તો જે 4 મુક્તિ તે સાલોક્ય, સામીપ્ય, સારૂપ અને સાયુજા. તો સાલોક્ય એટલે ઈશ્વરના લોક, સામીપ્ય જે ઈશ્વરની નજીક રહેવું, સારૂપ એટલે ઈશ્વરની સમાન વિદેહી બનવું, સાયુજ્ય એટલે ઈશ્વરમાં લીન થઈ અને જવું, અને સટ પ્રમાણોથી આત્મ શું, જેથી પ્રામાણિકતા જાણ બચી. એટલે જે સત્ય વાત આત્મકલ્યાણની છે તે સદા સત્ય જ રહે છે, જે કદી નાશ નથી થતી. અને મરણ પછી બીજો દેહ ક્યાં મળે અને એ કેવી રીતે બને છે? તો અમારા સદગુરુ પ્રવીણામ સત્ય વાત જ કહે છે, જે સંતોની વાણીમાં પણ બચી. એટલે સંતોની વાણીમાં સંતોએ સાક્ષી પુરાવા રૂપે મૂકેલી છે જગતના જીવને ભ્રમણામાંથી બહાર નીકળવા માટે. તો
તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. તો વાણી: તમે જ્ઞાનીઓ તો બોજો સો, વાતો બતાવો સાચી રે. નહીં જાણો તો એટલા જવાબ આપો, ભક્તિ તો છે કાચી રે. તમે જ્ઞાનીઓ તો બુજું શું, ઈશ્વર માયાથી રચ્યો શું, માયા ઈશ્વરથી રચી રે. જીવય વિદ્યાથી રચિયાશું, અવિદ્યા જીવથી રચી રે. તમે જ્ઞાનીઓ તો બુજું શું, વાતો બતાવો સાચી રે. કર્મ કાયાથી રચ્યા શું, કાયા કર્મથી રચી રે. જ્ઞાન બુદ્ધિથી રચ્યા શું, બુદ્ધિ અજ્ઞાનથી રચી રે. તમે જ્ઞાનીઓ તો બુજું શું, વાતો બતાવો સાચી રે. ચાર જીવો ચાર મુક્તિ, કોણ કોણ કેને રચી રે. સટ પ્રમાણોથી આત્મ શું, પ્રમાણિક જાણ બચી રે. તમે જ્ઞાનીઓ તો બુજું શું, વાતો બતાવો સાચી રે. મરણ પછી બીજો દેહ, ક્યાં કેમ કરી રચી રે. કહે તારે પ્રવીણ રામ, વાતો સંત વાણીમાં બચી. તમે જ્ઞાનીઓ તો બુજું શું, વાતો બતાવો સાચી રે. રામ ભરોસે.